સવારની સલામ, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય પૂરો પાડ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર આજની પ્રભાત આપણે જોઈ શક્યા છે. હા, ફરીને એક વાર આપણે આપણા બિછાના પરથી આપણે ઊભા થયા છે. આપણા પગોને, આપણા ચરણોને આપણે જમીન પર મૂક્યા છે. હાલેલુયા. ફરીવાર દિવસનો આ પ્રથમ ચમત્કાર આપણે જોયો છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે. આપણે સાજા ભલા તંદુરસ્ત છે. આખી રાત તેમણે આપણું રક્ષણ કર્યું છે અને નવો દિવસ બતાવ્યો છે. હાલેલુયા. બધા માટે નથી, મારામાં નથી, હવે પિતા પણ નથી. ગયા વર્ષે આ સમયો દરમિયાન તેઓ મારી સાથે હતા. તેમને સાજાપણા મળ્યાને અમે આનંદ ઉત્સવ મનાવતા હતા. પણ આપણને આ વર્ષે પણ આ દિવસે આપણને આ તક મળી છે અને માટે આનંદ કરીએ. બધાની પાસે આ તક નથી, દરેક વ્યક્તિ માટે આ તક નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દરેક લોકો માટે તક નથી. ઘણા કારણો હશે, પણ જ્યારે આપણને આ તક મળી છે ત્યારે જેમ આપણી પાસે આ માસનું વચન છે, હાલેલુયા, માંથી 28 અને 20, તે પ્રમાણે આપણે કરીએ. આપણે વચનો બધા જાણીએ છીએ, પણ ઘણી બધી જગ્યાએ પાળતા નથી. વચનનો આશીર્વાદ મળે એવું જીવન નથી, અથવા જગતનું જીવન અને આત્મિક જીવન એ બંને ડિફરન્સ છે. જેમ કે આત્મિક જગ્યા પર કોઈ વ્યક્તિ અલગ છે અને જાહેરમાં કોઈ વ્યક્તિ અલગ છે. એક જગ્યા પર લાઈન હતી અને એક છોકરો પણ તે લાઈનમાં ઉભો રહી ગયો. બધાને પૈસા આપવામાં આવતા હતા એટલે એ તો ખુશ થઈ ગયો, એ પણ ઊભો રહી ગયો. પછી જ્યારે એનો નંબર આવ્યો ત્યારે એને કહ્યું કે મેં તો તને કદી જોયો નથી, તારો કામદાર નંબર શું છે, કામ કરવાનો તને જે નંબર આપ્યો, પેરોલ નંબર આપતા રહો. તો કે હું તો કશું નહીં, હું તો કે ક્યારે આવ્યો, તો કે હું હમણાં જ આવ્યો, કે આ બધાને પૈસા મળે છે એટલે કે હું આવીને ઊભો રહી ગયો. કે આ બધા એમનું વેતન લેવા ઊભા રહ્યા છે. તેમણે આખો માસ મહેનત કરી છે અને આખો માસ એમણે મહેનત કરી છે, તેઓને આ વેતન મળી રહ્યું છે. ચોક્કસ પ્રભુના વચનોને સમજાવવાને માટે જગતના કોઈ ઉદાહરણ કાફી નથી. પણ વાલા મિત્રો, જેમ લખવામાં આવ્યું છે કે મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. મતલબ આત્મિક રીતે આપણે જોઈએ તો જાણે પ્રભુએ આપણને સંભાળ્યા, બચાવ્યા, શીખવાડ્યું, આપણને શિક્ષિત કર્યા, આપણને એસ્ટાબ્લિશ કર્યા અને આપણને હવે આગળ કામ કરવાને માટે તેમણે જણાવ્યું કે જેમ મેં બીજા માટે મધ્યસ્થતા કરી, જાણે પ્રાર્થના કરી, સાજાપણું આપ્યું, એમના દુઃખોને માટે, ઘણી બધી બાબતોને માટે જેમ પ્રભુ ઈસુ બીજાઓને માટે મધ્યસ્થ બન્યા, એમ હવે આપણે તેઓને માટે કરવાનું છે. વચન સમજાવવાનું છે, શીખવાડવાનું છે, વચનને પાળવાનું છે. આપણે પોતે પાડીને બીજાઓને શીખવવાનું છે. ખાલી શીખવવા માટે તો
ઘણા બધા લોકો છે, પણ વચન પાળીને શીખવનારા ક્ષમા કરજો ઓછા છે. અને માટે વાલા મિત્રો, ત્યારે પ્રભુ કહે છે, અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. ત્યારે યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પવિત્ર શાસ્ત્ર પ્રોમિસીસથી, પ્રભુના વચનોથી ભરેલું છે. અદ્ભુત પ્રોમિસીસ છે. હું ખાલી એને યાદ કરી લઉં અને એ પ્રમાણે ખાલી બોલ્યા કરું, પણ મારું જીવન ન હોય અને એ પ્રમાણે હું બીજાઓને શીખવતો પણ ના હોવ, અથવા મને મારા ભાગમાં જે કામ કરવાનું છે એ ન કરતો હોવ. જેમ આપણે એ દ્રષ્ટાંતને યાદ રાખે છે, શ્રીમંત ભિખારી અને લાજરસ. શ્રીમંત અને લાજરસ ભિખારી. શ્રીમંતે કંઈ ના કર્યું. આપણે કદી પ્રભુ માટે ઉપયોગી થતા નથી, પ્રભુને માટે સમય આપતા નથી, પ્રભુનું કોઈ કામ કરતા નથી, અને ત્યાર પછી પણ આપણે પ્રભુની પાસે અપેક્ષાઓ રાખીને બેસીએ છીએ કે તમારા વચનમાં લખેલું છે અને પ્રભુ તમે કરો. આ જગતમાં જો કોઈની ફેક્ટરીમાં, કોઈના શોપ પર, અથવા કોઈને ત્યાં આગળ જોબ કોઈ કરતું ના હોય, મહેનત ના કરતું હોય, અને એની પાસે એનું શ્રમનો એના માટે પગાર એની અપેક્ષા રાખે, તો કોણ આપશે? જો આપણે પોતાને ખ્રિસ્તી કહીએ છીએ, આપણે ખ્રિસ્તના લોહીમાં, તેમના પિતાના વહાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, અને જો આપણે એ પ્રમાણે જીવન જીવતા નથી, તો વહાલા મિત્રો, પ્રભુના વચનો ક્લેમ કરવાથી, બોલવાથી કેટલો આશીર્વાદ મળશે એ આપણે વિચારવાનું છે. ઘણા બધા કહે છે અમારી પ્રાર્થના સંભળાતી નથી, એમનું આ એક કારણ પણ હોય છે. ઘણી વાર માંગીએ છીએ ને મળતું નથી. મહોત્સવને માટે હોય છે, જગતની બાબતોને માટે હોય છે. પ્રભુ પેલા વધારે સારી પ્રાર્થના કરાવે છે, એના કરતાં વધારે સારી પ્રાર્થના કરાવવા માટે પ્રભુ મને તમે સામર્થ્ય આલ્યો, વધારે સારું વચન આલવા માટે પેલા આમનાથી મને પ્રભુ તમે વધારે આપો, બીજાઓ કરતાં મને વધારે, એમના કરતાં આગળ વધવાને માટે, મારી સેવાઓ વધે આગળ, એના માટે મને બળ આપો, સામર્થ્ય આપો, પવિત્ર આત્મા આપો, અને મને અન્ય ભાષા આપો. કોઈને જાણે કે બતાવવા માટે કોઈક બાબતો હોય તો પણ એ મળતી નથી. પછી ભલે આપણે કલાકો પસાર કરી લઈએ. જીવન બહુ જરૂરી છે વાલા મિત્રો, જીવન બહુ જરૂરી છે. અને જ્યારે ખરેખર બદલાણ થાય છે, ત્યારે એના આશીર્વાદો આપણે આપણા જીવનોમાં જોઈ શકીએ છીએ. હું એમ કહીશ તો સ્થાને નહીં ગણે કે બોલવાની, માંગવાની જરૂર નહીં પડે. માથી 6:33. પણ પહેલા તેમના રાજ્યને શોધો, તેમને ન્યાયપણાને શોધો, એટલે બધા વાના તમને આપવામાં આવશે. આ માસ જેમ કહ્યું એમ તમને કોઈ સારા વાનાની અછત પડશે નહીં. પ્રભુ આપણી સાથે છે, બીએ નહીં, ગભરાય નહીં. પણ વાલા મિત્રો, એની સાથે એટલી જ અગત્યની બાબત છે કે જો પવિત્ર ઈશ્વર આપણી સાથે છે અને તેમના દ્વારા આપણે આશીર્વાદિત થવું છે, તો તેમની આજ્ઞાઓ માનવાની છે, તેમની આજ્ઞાઓ પાળવાની છે, વચન વાંચવાનું છે. હાલેલુયા. અને ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણે તેમના ધોરણ પ્રમાણે કરીશું, ત્યારે તમે અને હું નક્કી આશીર્વાદિત થવાના છે. હા, તમે અને હું નક્કી આશીર્વાદિત થવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પહેલો ને છેલ્લો રસ્તો પ્રભુ ઈસુ છે. હાલેલુયા. જો વિશ્વાસ કરીશું,
અને પ્રભુના માર્ગમાં ચાલીશું, બધા બંધ દરવાજા ખુલ્લા થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ. આજની સવારને માટે તમારો આભાર માનીએ છીએ, નવા માસને માટે આભાર માનીએ છીએ પ્રભુ, નવા દિવસોને માટે, નવા અઠવાડિયાને માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આગળ વધતા અમે તમારા ચરણોમાં નમી જતા અમારી ભૂલોને માટે અમે ક્ષમા યાચના માંગીએ છીએ. તમે દયાળુ પ્રભુ છો. જે પણ અમારાથી ભૂલો હમણાં સુધી થઈ છે, થઈ ગઈ છે, એના માટે પ્રભુ વિનંતી કરે છે, અમને માફ કરો. ફરીથી અમે એવું નહીં કરીએ. અને પ્રભુ, અમે એવા રસ્તા પર ન જઈએ માટે અમે તમારી પાસે આવ્યા છે કે અમને મદદ કરો. સાથે પ્રભુ, અમારા જીવનના લીધે, અમારા વિચારોના લીધે, અમારી વાણીના લીધે જે કોઈ એવું કામ જે તમને ન ગમ્યું, જેના લીધે પ્રભુ અમારા આશીર્વાદના દરવાજા હજી પણ બંધ છે, ખોલ્યા નથી, બંધ થઈ ગયા છે, અમે પ્રાર્થના કરીએ છીએ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, ક્ષમા કરો, માફ કરો. પિતા, તમારા વહાલા પુત્ર, તમારા વહાલા દીકરા અને અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના લોહીનો દાવો કરીએ છીએ. તમે તમારી માનીની પ્રજાનો રોડ કકડ સાંભળીને તમે તમારા પર્વત પર ઉતરી આવ્યા. અને આજે સવારમાં અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા દીકરાના લોહીનો દાવો કરીએ છીએ. અમારા માટે પ્રભુ તમારી કૃપા કરો, દયા કરો, અમને માફ કરો, મને માફ કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. શુદ્ધ કરો, પવિત્ર કરો. જે કઈ ભૂલ થઈ છે એને માફ કરો. મારા બંધ દરવાજા ખુલ્લા કરો. રોકાયેલા આશીર્વાદોને રિલીઝ કરો. જે અમારી ભૂલોના કારણે જતું રહ્યું છે પ્રભુ, એને આશીર્વાદ સાથે પાછું આપો. જ્યાં કઈ અણબનાવ થયો છે ત્યાં પ્રભુ તમે સુધારો. તમામ લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરો. દરેક ઘરોમાં તમારી શાંતિ થાઓ પ્રભુ, મંદિરોમાં તમારી શાંતિ થાઓ પ્રભુ. તમારા સેવક સેવિકાઓનો તમે ભરપૂર ઉપયોગ કરો. ના સમય દરમિયાન પ્રભુ ઘણા બધા લોકો તમારી પાસે આવે. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. અને પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી જ ઈચ્છા પૂરી થાવ પ્રભુ. અને પ્રભુ, બહુ જલ્દીથી તમારું રાજ્ય આવો પ્રભુ. અમારો ભરપૂર ઉપયોગ કરો પ્રભુ. પ્રભુ, જે આશીર્વાદો રોકાયેલા છે પ્રભુ, અને પ્રભુ જેમ તમારું વચન અમે વાંચીએ છીએ કે તમે આગલો અને પાછલો વરસાદ આપવાનું વચન આપ્યું છે. અને પ્રભુ, તમારું વચન જો તમે મારી તરફ પાછા ફરશો અને મને હાક મારશો તો તમારી ગુલામી બદલી નાખીશ. ગુલામીમાંથી છોડાવી લઈશ પ્રભુ. અમારા પાપના બંધનોમાંથી અમને છોડાવી લો. અમારી ભૂલોના બંધનોમાંથી છોડાવી લો પ્રભુ. અમને ક્ષમા કરો. અમે પાછા ફરીએ છીએ, તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ. માફ કરો રાજા, ક્ષમા કરો રાજા, ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. પ્લીઝ ફોરગીવ અસ લોર્ડ. અને અમારા બધા જ આશીર્વાદો ફરી એકવાર અમે જોઈ શકીએ એવું થવા દો. નવા નવા આશીર્વાદો, અકલ્પ્ય આશીર્વાદો અમારા જીવનમાં નવા માસમાં ઉતરી આવે એવું તમે થવા દો. માર્ચ માસ કરતા પણ પ્રભુ આ માસ વધારે બમણા આશીર્વાદોથી ભરાઈ જાય એવું થવા દો પ્રભુ. જાત જાતના રોગોથી પીડાતા તમારા લોકો અત્યારે સાજા થાય. જાત જાતના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, ચિંતાઓમાંથી, મુશ્કેલીઓમાંથી તમારા લોકો બહાર આવી જાય. આર્થિક પ્રશ્નોમાંથી
દેવાઓમાંથી તમારા લોકો બહાર આવી જાય પ્રભુ, એવું તમે થવા દો. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો દૂર થાય પ્રભુ, એ પ્રાર્થના કરે છે. વિદેશ જવાના માર્ગો આશીર્વાદિત થાય, સફળ થાય, અને પ્રભુ જુદી જુદી પરીક્ષા જેમણે આપી છે તેમાં તેઓ ઉત્તીર્ણ થાય, આઈએલટીએસના બેન્ડ મળે, વિઝા પાસપોર્ટના પ્રશ્નો દૂર થઈ જાય પ્રભુ, એવું થવા દો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લોનનો, મકાનનો, નાણાંનો આશીર્વાદ આપો. તમારા બાળકોને નવી જોબ આપો, જોબ જતી રહે છે બીજી જોબ આપો પ્રભુ, જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. હા પ્રભુ, તેમના આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. મકાન વેચી શકે, લઈ શકે, લોન પ્રાપ્ત કરી શકે, નાણાંનો આશીર્વાદ પ્રાપ્ત કરે એવું તમે થવા દો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ. મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે પડખે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હવે પછી આખો દિવસ અમારી સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ. અમે જે 3 બાબતો મૂકી છે એને તમે બહુ જલ્દીથી પૂરી કરવાના જો કરી રહ્યા છે, રસ્તા ખુલ્લા કર્યા છે, એના માટે અમે તમારો આભાર માની છે. હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો પ્રભુ, અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દી બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.